કામરેજ પરબ ગામમાં પથ્થરમારી મિત્રનું ઢીમ ઠાળી દેનાર આરોપી ઝડપાયો। હોટલમાં જમીને પરત ફરતી વેળાએ બોલાચાલી થઈ અને આરોપીએ મિત્રની હત્યા કરી હતી। સુરત જિલ્લાના કામરેજમાં મિત્ર દ્વારા મિત્રની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે। પરબ ગામની સીમમાં સુરેશ કુમાર ઉર્ફે દીપો મિશ્રાની હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે જણાવ્યું કે તેની હત્યા તેના જ મિત્ર અશોક કુમાર શિવબરન કેવટે કરી હતી। સામાન્ય બોલાચાલી બાદ અશોકે સુરેશના માથામાં પથ્થર મારીને તેની હત્યા કરી હતી। પોલીસ તપાસ મુજબ મૃતક સુરેશ કુમાર અને આરોપી અશોક કુમાર પાડોશી એકમોમાં કામ કરતા હોવાથી ગાઢ મિત્રો હતા। 8 માર્ચ 2026ના રાત્રે બંને મિત્રો હોટલમાં સાથે જમવા ગયા હતા। જમીને પરત ફરતી વખતે તેમની વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ ઉગ્ર બનતા અશોક શિવબરન કેવટે આવેશમાં આવીને બાજુમાં પડેલો ભારે પથ્થર સુરેશના માથામાં ઝીંકી દીધો હતો। ગંભીર ઈજાના કારણે સુરેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું। પરબ ગામની સીમમાં ઓમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ખુલ્લા ખેતરમાંથી સુરેશનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો। સુરેશ જિલ્લા એસપી રાજેશ ગઢેના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરલ ફોલોઇંગ સ્ક્વોડની ટીમોએ તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે બાતમી મેળવી કે હત્યારો અશોક કુમાર શિવબરન કેવટ ડાયમંડ નગર તરફ ભાગવાની પેરવીમાં છે। પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। હત્યા કર્યા બાદ આરોપી અશોક આખી રાત અવાવરૂ જગ્યાએ સંતાઈ રહ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો। હાલ કામરેજ પોલીસે આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।